ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હનીશ સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપારના એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી એક ઇસમને ધરપકડ કરી હતી. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં ચાલતા દેહ વેપારના પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યા છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 અરજી આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હનીશ સ્પા ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે. જે અરજીને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાળિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો. સ્પામાં ખરેખર દેહ વેપાર ચાલતો હોવાનું જણાવ્યા આવતા પોલીસે રેડ કરી હતી. દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલા 3 યુવતીઓ તથા દેહ વેપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો હતો, જેના પાસેથી રોકડા 8,570 અને મોબાઈલ મળી કુલ 13,000ના વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઇશિપ્ત અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.